નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજ છે હોળી. તો પહેલાં તો બધાને હેપી હોળી. અને અત્યારે વાગ્યા છે 9:30. અને હું અત્યારે કે વાડીમાં ઇન્ટ્રો દેવા નથી આવ્યો, પણ અત્યારે હું વાળું છું પાણી. મારી પાછળ તમને દેખાતું હશે અહીંયા પાણી આવે છે. અને આની પણ બાજુ જ્યારે ખડ દેખાય તમને આ બધું એ આપણે પાવાનું છે. એટલે અડધી કલાક જેવું થાય છે. તો આપણે પાઈ દઈએ બધું. ઓલપા જે ખડ હતું એ તો આપણે પાઈ દીધું છે. અને આની પર આંબાય છે આપણે ઘણા બધા. તો એ આપણે પાવાના છે, કેમ કે આમાં તો આવી છે કેરી હોય અત્યારે નાની નાની આવી છે, એટલે પાવો તો આપણે. તો આ છે આંબો, અને બહુ મોટી કેરી નથી આવી હજી, એમ તો નાની નાની જ છે, ખાકટી કહેવાય. અને અમુકમાં મોટી આવી ગઈ છે, આવી રીતની છે, થોડીક મોટી થઈ છે, ભાઈ પાકી નથી. અત્યારે થોડીક કાશી અમથી આવી છે કેરી, કાશી છે તોય ખાવાની. આપણે પાણી તો વળી રહ્યું છે. અને હવે એની પર આપણે વાડીમાં આવ્યા છીએ, કેમ કે આપણે ટાંકી છે એ આપણે સાફ કરવાની છે. અને પછી ઉનાળો આવે છે, કાલ ધૂળેટી છે, તો નાવા બાવા જોવે. તો આવી રીતની છે ટાંકી, અને બહુ મોટી નથી, નાની એમથી જ છે. અને લીલ બહુ વળી ગઈ છે ઓલા વર્ષની પડી હોય એટલે. અત્યારે પાણી ચાલુ કરી નાખ્યું છે, અને આપણે આ બધી ટાંકી છે એ સાફ કરવાની છે આખી. આપણે ટાંકી સાફ કરી અને એમાંથી ઘણો બધો કચરો નીકળ્યો, એ બધું કાઢી નાખ્યું. આખી ટાંકી સાફ કરી નાખી હતી પાણીથી. અને પછી પાછું હાવ ગાભાની સાફ કરી અને પાછી મોટરથી મેં ભરી લીધી છે. અને હવે ફાઇનલી આપણે જાવીશું નાવા. અને અત્યારે થઈ ગયા જમી કરીને આવ્યા પાછા આપણે. અને હવે આખું બપોર નીકળવાનું નથી થતું ટાંકીમાંથી. તો ટાંકીને હાવ સાફ કરીને આપણે આ ચોખ્ખું પાણી ભરી લીધું છે. અને હવારમાં કંઈ દેખાતું નહોતું, અત્યારે હાવ ચોખ્ખું પાણી થઈ ગયું છે. તો આપણે નાવાનું છે. અત્યાર સુધી આપણે નાતા હતા, અને લગભગ 2 થી 2.5 કલાક જેટલું આપણે નાહ્યા આવીશું બપોર વિશમાં. એક તો તડકો હોય અને એમાંથી આવું નાવાનું મળી જાય, એટલે હવે આખો ઉનાળો આપણે યાદ કરવાનું છે. ટાંકી આપણે કરી નાખી સાફ, ભરી ભરી નાવા માંડવાનું. તો હવે આપણે નાહી લીધું છે ને, હવે આપણે જઈએ પાછા ઘરે. સારા પાણી નાહી લેવી હજી, આ બધાની નાહ્યા નહીં, ખબર નામ રખડવી. તો હરખા નાહી લેવી, અને પછી પાછા કંઈક જઈએ આપણે ઉઈ જઈ સન્માના ફોન જોઈ. અત્યારે તો મેં નાહી લીધું છે સારા પાણી કરી આવીને. અને હવે આપણે સન્માનો ફોન જોઈ કંઈક. તો આખું બપોર આપણે જોતા હતા ફોન. અને પછી હાલના આપણે આવ્યા છીએ રખડવા સોનગઢ બાજુ, થોડો નાસ્તો વસ્તો કરશું. બે છીએ ભાઈઓ. જયદીપભાઈ એક્ટિવ વાગે છે, કંઈક નાખી ન દે એટલે 108 આમ તો ડાયલ કરી રાખ્યું છે ફોનમાં. વાંધો નહીં આવે તમ તારે. લાયસન્સ છે બધું છે. ક્યાં છે? ખિસ્સામાં બધું આવી ગયું. ખિસ્સામાં આગળ પોલીસ સ્ટેશન આપતા જવાનું. લાયસન્સ તો એમ તો મારી આગળ નથી. રખડતા રખડતા આપણે પહોંચી ગયા છીએ સોનગઢ. અને અહીંયા આવીને આપણે ખાધા ઢોકળા, અને પછી આપણે આવીને ખાધા ભૂંગળા બટેટા. અને એની બાજુમાં ગોળાની લારી છે, તો આપણે 2 ગોળા લઈ લીધા છે, અને એ આપણે ખાવીશું. સોનગઢથી તો આપણે નાસ્તો કરીને પાછા ગયા હતા ખોડીડાળ. ત્યાં આવીને ભાઈ બનાવીને બેઠા, અને ઘણો ટાઈમ બેઠા ને આપણે સાંજ પડી ગઈ છે, તો આપણે જઈએ છીએ પાછા ઘર બાજુ. અત્યારે થઈ ગયા છે સાંજના 7:30. અને તમને ખબર જ હશે, હમણાંથી આપણે IPL ચાલુ થઈ છે 2-3 દિવસથી. અને આજ છે મુંબઈ વર્સેસ ગુજરાત છે, અને ઘણી મસ્તની મેચ થવાની એવું મને લાગે તો છે. અને આપણે જોઈ, એટલે ટીવીમાં ચાલુ જ છે, તો ચાલો આપણે જોઈ. તો અત્યારે તો પહેલાં ગુજરાતની બેટિંગ આવી છે. તો અત્યાર સુધી તો આપણે IPL જોતા હતા, અને હવે હોળિકા પ્રગટાવી છે આપણે, તો જોવા જઈએ આપણે. તો આ છે અમારા ગામની હોળી, આવીને પ્રગટાવેલી છે. અને ઘણા બધા માણસો આવ્યા છે જોવા, અને ઘણી બધી મોટી કરેલી છે, એટલે તાપે બહુ લાગે છે, એટલે તો આપણે પાઘા દુવાશવી. ત્યાં જે હોળી હોય એમાં શ્રીફળ નાખેલા હોય, અને એ પાકી જાય પછી એવી રીતના કાઢતા હોય ક્યાંક વાડેથી, જો એક કાઢ્યું છે એમ, અને પછી ખાવાના. એને તો હોળી જઈને પાછા આપણે આવી ગયા છીએ, અને પાછા આપણે જોવા મળ્યા છીએ IPL ટીવીમાં. અને અત્યારે બહુ મસ્ત મેચ જમી છે, અને હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયા છે. અને કોણ જીતશે કાંઈ નક્કી નથી થતું. લગભગ તો આપણે જીતી જઈશું ગુજરાતવાળા તે. તો
જ્યાં હોળી પ્રગટાવી હતી ત્યાં આપણે જોઈને વી આવ્યા હતા અને ઘણી ઘડી આપણે ત્યાં બેઠા અડધી કલાક જેવું અને આખી જોઈ અને આ ખજૂરને એવું લેવા જતા આપણે કંઈ ખાવા રહ્યા નહીં તો વી આવ્યો ઘરે કેમ કે આપણે જે IPL ચાલુ છે ત્યાં જોતા તો ફોનમાં જ તે અને આપણે છે ચાલુ ટીવીમાં તો ઘડીક જોઈ પાછા અને મુંબઈને વારી આવી છે અને બેટિંગ હાલે છે હવે જે જોયું આપણે કોણ જીતે એ તો અને બસ IPL જોયું અને પછી પૂરી થાય એટલે હુઈ જઈએ આપણે બસ તો આજનો વિડીયો આ સુધી રાખવી જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય અને કાલ છે ધૂળેટી તો બધાને એડવાન્સમાં હેપી ધૂળેટી